નવનીતભાઈ સરપસ બગડાણાના, બરોબર, આ બગડાણાના આજે ઈ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને ગૃહ એની અંદર આ નવનીતભાઈ સરપસ પોતે સરપસ નથી, એના ભાભી સરપસ છે, પણ આ સરપસ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ હું છે એમ. નમસ્કાર દર્શક મિત્રો, હાલ બગડાણા જે વિવાદ છે બરોબર છે લઈને જે નવનીતભાઈનો વિવાદ છે તેમને લઈને હાલ નવનીતભાઈ વિશે એક મોટો એક બેને જે પટેલની દીકરી છે બરોબર છે, તો તેમને હાલ એક મોટો ખુલાસો કર્યો છે. ખરેખર મિત્રો ખુલાસો જોઈને તમે પણ જોઈ જશો, કારણ કે મિત્રો હવે ઘટના જ એવી છે. હવે મિત્રો જે બગડાણા જે વિવાદ ચાલી રહ્યો છે તમને બધાને ખબર છે, કારણ કે હાલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો બરાબર, હાલ પટેલ સમાજની એક દીકરી એક સોશિયલ મીડિયામાં વિડીયો બહાર પાડ્યો છે, જેમાં જે નવનીતભાઈ છે તેમની ધૂળ લઈને હાલ 1 કરોડ રૂપિયાનું જે ગબલું કર્યું છે એ બહાર પાડ્યું છે, અને જે ઘણા વર્ષથી દોડી રહ્યા છે પણ એને ન્યાય મળતો નથી એવો હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો બહાર પાડ્યો છે. હમણાં હું તમને ટૂંક જ સમયમાં વિડીયો બતાવું શું હકીકત છે અને જે શું મોટો ખુલાસો છે. ખરેખર મિત્રો વિડીયો જોઈને તમે પણ શોધી ગયા છો. હવે મિત્રો આ વિડીયો કેટલો સાચો છે કેટલો ખોટો છે એ તમને તમારી જે પણ રાય હોય એ આ ચેનલમાં કોમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને તમે કોને સપોર્ટ કરો છો એ પણ જરાક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, તાકે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, તાકે આવા વિડીયો તમને સૌથી પહેલાં સમાચાર વિશે જે માહિતી છે જે દેશ વિદેશમાં થતા હોય છે સૌથી પહેલાં મળે. તો લાઈક કરો, શેર કરો, ધન્યવાદ. જોવો જે પટેલ સમાજની જે દીકરી છે એ શું કહી રહી છે, સંપૂર્ણ આખો વિડીયો જોવો. બાપા સીતારામ, જય મંગલમાં. હું પાયલ વઘસિયા સુરતથી બોલું છું, અને મારું ગામ છે મામાનું ગામ છે જ્યાં કૌભાંડ થયું એની જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે. આજે આ 2 દિવસથી જે કાંઈ છું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા. તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના, બરોબર, આ બગડાણાના આજે ઈ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપસ પોતે સરપસ નથી, એના ભાભી સરપસ છે, પણ આ સરપસ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ હું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10-15 ટ્રેક્ટર 5 JCB થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કેતી. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાય પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું. આજે એક દી રોયો છે, તમે બધા દોડવા માંડ્યા, અધિકારી દોડવા માંડ્યા, રાજકારણ ગમે તે હોય, તમે મોટા બધા ગયા. તો આજે મને પૂછો, આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય, અને આ સમાજને દાગ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને. મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું, મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઉભા છો. આજે મને શરમ આવે છે, એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા ત્યાં બેસી ગયા, તો મને ન્યાય અપાવો. હું એટલું તમારે